નમસ્કાર દર્શક મિત્રો, બગદાણાની બબાલના પીડિત નવનીત બાલદિયાએ ખૂબ મોટો ઘટસ્ફોટ કર્યો છે. નવનીત બાલદિયાએ હવે ગુજરાત ડીજીપી ભાવનગર રેન્જના આઈજી ગૌતમ પરમાર અને જેલ અધિક્ષકને સંબોધીને એક પત્ર લખ્યો છે. તેમનું કહેવું છે કે ભારતીય ન્યાય સંહિતાની કલમ 117 સબક્લોઝ 2, 118 સબક્લોઝ 1 અને 115 સબક્લોઝ 2 આ ઉપરાંત અન્ય કલમ અંતર્ગત જે પણ ગુનેગારોની સામે ગુનો નોંધાયો છે અને આજે 14 આરોપીઓ હાલમાં ભાવનગર જેલમાં બંધ છે તેમને તમામને વીઆઈપી સુવિધાઓ મળી રહી છે અને આમાં મુખ્ય આરોપી જયરાજ ભમ્બર છે. આમ નવનીત બાલદિયાએ હવે જયરાજ આહિરને ભાવનગર જેલમાં જે વીઆઈપી સુવિધાઓ મળી રહી છે તેને લઈને તેમણે ગુજરાતના ડીજીપી અને ભાવનગર રેન્જના આઈજીને પત્ર લખ્યો છે. આ પછી નવનીત બાલદિયાએ આક્ષેપો કર્યા છે કે બીજી તારીખના રોજ તેમને યુટ્યુબ પર એક વિડીયો સામે આવ્યો હતો જેમાં જયરાજ આહિરના બનેવી જેલમાંથી બહાર આવતા હોય છે અને સાથે તેમની જોડે અમરેલીના પીઆઈ પણ હોય છે. નવનીત બાલદિયાએ આ પત્રમાં લખ્યું છે કે સામાન્ય વ્યક્તિ તો જેલ મેન્યુઅલ્સ અંતર્ગત જેલમાં ના જઈ શકે, તો આ લોકો જેલમાં શું કરી રહ્યા હતા? મને એવું લાગે છે કે તેઓ કંઈક અજુગતું કરવા માટે આવ્યા હતા. જયરાજ આહિર ખૂબ મોટી વગ ધરાવે છે, તેના ખૂબ મોટી જગ્યાએ સંપર્કો છે, માટે જેલ પોલીસ વિભાગ દ્વારા તેમને ઘર જેવી સુવિધાઓ આપવામાં આવી રહી છે. આ બાબતે પછી નવનીત બાલદિયાએ પત્રમાં આગળ લખ્યું છે કે જેલ વિભાગના જે પણ કર્મચારીઓ આ જયરાજ આહિરને જે સુવિધાઓ આપી રહ્યા છે તેમના વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવે અને સાથે જ સીસીટીવી ફૂટેજ પણ હવે તપાસવામાં આવે. આ ઉપરાંત નવનીત બાલદિયાએ ત્રીજો સૌથી મોટો આક્ષેપ એ કર્યો છે કે ભાવનગર જિલ્લા જેલમાં આમ તો 6 વાગ્યા પછી જેલનું બીડું ક્યારેય સ્વીકારવામાં આવતું નથી, પરંતુ તેમ છતાં આર્થિક વગ ધરાવતા લોકો માટે જાણે કાયદો ખિસ્સામાં હોય તેમ આ બગદાણા પ્રકરણના આરોપીઓનું રાત્રે 8 વાગે બીડું સ્વીકારી જેલ મુક્તિ કરવામાં આવી હતી. આમ હવે જવાબદારોની સામે કડક કાર્યવાહી કરવાની માંગણી નવનીત બાલદિયા દ્વારા કરવામાં આવી છે. આપને દર્શક મિત્રો જણાવી દઈએ કે થોડાક સમય અગાઉ જે શરૂઆતમાં 8 આરોપીઓ બગદાણાની બબાલમાં પોલીસ દ્વારા પકડવામાં આવ્યા હતા તેમના જામીન મહુવાની કોર્ટ દ્વારા મંજૂર કરવામાં આવ્યા હતા અને આ આરોપીઓ રાત્રે ભાવનગર જેલની બહાર આવ્યા હતા, જેને લઈને નવનીત બાલદિયાએ હવે આજે ખૂબ ગંભીર આક્ષેપો કર્યા છે અને સાથે જ તેમણે આક્ષેપો કર્યા છે કે જયરાજ આહિરને ઘર જેવી સુવિધાઓ ત્યાંના જે જેલ તંત્ર દ્વારા આપવામાં આવી રહી છે, માટે જ જવાબદાર અધિકારીઓની સામે કાર્યવાહી થાય અને સીસીટીવી ફૂટેજની પણ તપાસ કરવામાં આવે. તો બગદાણાની બબાલને લીધે કોળી સમાજમાં ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે. કોળી સમાજે ઠેર ઠેર આવેદનપત્રો આપીને નવનીત બાલદિયા માટે ન્યાયની પણ માંગણી કરી હતી અને આ ઉપરાંત થોડાક સમય અગાઉ 1 ફેબ્રુઆરીના રોજ ભાવનગરમાં કોળી સમાજનું એક મહાસંમેલન પણ મળ્યું હતું. હાલમાં તો જયરાજ આહિર જે આઈપીએસ અધિકારી છે તેમની અધ્યક્ષતામાં સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન ટીમનું જે ગઠન કરવામાં આવ્યું છે અને એસઆઈટી દ્વારા જયરાજ આહિરની 14મા આરોપી તરીકે ધરપકડ કરવામાં આવી હતી અને આ પછી મહુવાની કોર્ટ દ્વારા જયરાજ આહિરના જામીન અરજી ફગાવી દેવામાં આવ્યા હતા અને તેમને ભાવનગર જેલના હવાલે કરી દેવામાં આવ્યા હતા. આમ હાલમાં તો જયરાજ આહિર ભાવનગર જેલમાં બંધ છે અને જેલમાં તેમને જે સુવિધાઓ મળે છે તેને લઈને હવે નવનીત બાલદિયાએ આ ઘટસ્ફોટ કર્યો છે અને સાથે જ તેમણે એક બીજો ગંભીર આરોપ એ પણ લગાડ્યો છે કે તેમને મળવા એક એમના બનેવી આવ્યા હતા અને અમરેલીના પોલીસ ઇન્સ્પેક્ટર આવ્યા હતા. તો કેમ આ લોકો જેલમાં એમને જયરાજ આહિરને મળવા આવ્યા હતા અને આ લોકો મળીને કંઈક ખૂબ મોટું કરવાની ફિરાકમાં છે, આવો ભય નવનીત બાલદિયા દ્વારા હવે રજૂ કરવામાં આવ્યો છે. તો હવે જોવાનું એ રહે છે કે નવનીત બાલદિયાની આ અરજી પર રાજ્ય સરકાર શું પગલાં લે છે. તો સમાચારોમાં અત્યારે બસ આટલું. જોતા રહો જમાવટ. જો તમામને યુટ્યુબ પર જોઈ રહ્યા તો સબસ્ક્રાઇબ કરો, જો તમામને ઇન્સ્ટાગ્રામ અને ફેસબુક પર જોઈ રહ્યા તો ફોલો કરો. સાથે જ અમારી વોટ્સઅપ ચેનલ આવી ગઈ છે, જોઈન કરવાનું ના ભૂલતા. નમસ્કાર.